सातमो विवेक कथा निरूपण। अजब अवतार से साईं बाबा। श्री साईं बाबा सर्व योग क्रिया जानता था। 22.5 फीट लांबी तथा 3 आंगळ पહોળી सफेद झीणा कपડાની પટ્ટી વડે આંતરડા સાફ કરવાની ક્રિયાને ધોતી એવું કહેવાય છે। દેહના પ્રત્યેક અંગ જુદા જુદા કરીને એને પુનઃ જોડવાની ક્રિયાને ખંડ યોગ કહે છે। આ બધા બહુ योग साधनावाळा लोको माटेनी वात छे। आ धोती अने खंड योग समाधि आ बधी योगनी क्रियाओमां बाबा निपुण हता। पोते हिंदू हता एम मानो तो जाते यवन जेवा देखाता। पोते यवन हता एम मानो तो ते पवित्र हिंदू जेवा देखाता हता। पोते हिंदू हता के मुसलमान ए वातनी कोईने पूरी खबर नथी। रामनवमीनो हिंदू तहेवार पोते विधिपूर्वक पाळता અને એ સાથે સંદલના મુસ્લિમ સરઘસની પણ રજા આપતા। આ ઉત્સવમાં મલ કુસ્તીને પોતે ઉત્તેજના દેતા અને એના વિજેતાઓને ઇનામ પણ વેચતા। ગોકુળ અષ્ટમી આવતી ત્યારે ગોપાલ કાલાની વિધિનો બરાબર અમલ કરાવતા। ધામધૂમથી જન્માષ્ટમી ઉજવતા। એમ જ ઈદના દિવસે મસ્જિદમાં મુસલમાનોને નમાજ પઢવા પણ દેતા। એ કોઈને ધર્મવાદમાં માનતા નહીં, ફક્ત એક જ માનતા કે સબકા માલિક એક છે। આ વાડા તો બધા નીચે આવીને કહેવાતા બુદ્ધિજીવીઓએ પાડ્યા છે, કહેવાતા સ્વાર્થીઓએ પાડ્યા છે। એકવાર શિરડીના કેટલાક મુસલમાનોએ મોહરમમાં મસ્જિદમાં તાજિયો સાબુત બનાવી થોડા દિવસ રાખીને ગામમાં સરઘસ કાઢવાનો વિચાર કર્યો હતો, પણ સાંઈ બાબાએ મસ્જિદમાં માત્ર 4 જ દિવસ એ તાજિયો રહેવા દીધો અને 5મે દિવસે લગીરે શોપ વિના મસ્જિદમાંથી તાજિયો ઉપડાવીને બહાર કાઢ્યો। એ વાતની પુષ્ટિ કરે છે કે ફક્ત મુસલમાન નહોતા અને હિન્દુ પણ નહોતા, એ એક સંત હતા। પોતે મુસ્લિમ હતા એમ માનીએ તો એમના કાન હિન્દુની માફક વિંધેલા હતા, તો મુસલમાનોના કાન તો વિંધેલા ન હોય। પોતે હિન્દુ હતા એમ માનો તો એ સુન્નત પદ્ધતિઓને પક્ષ કરતા, સુન્નત પદ્ધતિનો પક્ષ કરતા કે સુન્નત કરાવવું જોઈએ। નાના સાહેબ ચાંદોરકરે બાબાના સમગ્ર દેહનું નિરીક્ષણ કર્યું હતું, કેમ કે તો વૈદ જેવા હતા, એટલે એને ખાતરી કરેલી કે બાબાએ સુન્નત કરાવી નહોતી, પણ સુન્નત પદ્ધતિને તેઓ પ્રોત્સાહન આપતા હતા। કે જુઓ, સાંઈ લીલામાં આ વિગતે લખેલું છે, જો તમે બાબાને હિન્દુ કહો તો એ સદાય મસ્જિદમાં વસતા, અને જો તમે તેમને મુસ્લિમ કહો તો એ સદા અગ્નિહોત્ર ધૂણીનો પવિત્ર અગ્નિ સદાય બળતો રાખતા, એટલે કે ત્યાં ધૂણો રાખતા। તો મુસલમાન તો ધૂણો રાખે નહીં। એમ જ મસ્જિદમાં મુસ્લિમ ધર્મ પ્રણેતાથી વિરુદ્ધ વસ્તુઓ તથા ક્રિયા કરવા દેતા હતા। દાખલા તરીકે શંખ વાગતા મસ્જિદમાં, નહીં તો મસ્જિદમાં શંખ ન વાગે। ઘંટ અને ઝાલર વાગતા, આરતી કરાતી, ભજન થતા, અન્નદાન અધૈર્ય વડે અન્નદાન જે કરતા એ અધૈર્ય આપીને કરતા, શારદા પૂજન થતું, મંત્રોચ્ચાર થતા। આ બધી બાબતથી એવું સાબિત થાય છે કે બાબા મુસલમાન પણ નહોતા। એ સર્વ બાબા મસ્જિદમાં આ બધું ચાલવા દેતા હતા। જો તેમને મુસ્લિમ ગણો તો અગ્નિહોત્રીઓને મોટા વિદ્વાન બ્રાહ્મણો પણ જૂની રૂઢી છોડીને પણ બાબાના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા। આપ હિન્દુ છો કે મુસ્લિમ એવો સીધો પ્રશ્ન કરનારની સામે એ એવી રીતે જોતા કે જોવાવાળા એને પૂછવાવાળા મૂંગા બની જાય અને બાબા પ્રત્યે આકર્ષિત થઈ જાય। એથી શ્રી સાંઈ બાબા હિન્દુ હતા કે મુસ્લિમ એ વસ્તુનો નિર્ણય કોઈ કરી શક્યું નથી। દાખલા તરીકે બાબાના શિરડીના પરમ ભક્ત મહાલ સાપતી નિત્ય બાબા જોડે મસ્જિદમાં તેમજ ચાવડીમાં સૂતા। તેમણે કહેલું કે એકવાર બાબાએ વાતમાં મને કહેલું કે હું પાથરીનો બ્રાહ્મણ છું। બાળ વયમાં મને એક ફકીરને સોંપી દેવામાં આવ્યો હતો। જ્યારે બાબા વાત કરતા હતા એ જ વેળાએ પાથરીના કેટલાક જણ ત્યાં આવી ગયા, ત્યારે બાબાએ પાથરીના જુદા જુદા માણસોની ખબર તેમને પૂછી હતી। આ પણ ઉલ્લેખ સાંઈ લીલામાં છે। એટલે સન 1934ના સાંઈ લીલા પત્રિકામાં
પ્રગટ થયેલા અનુભવમાં પૂનાના પ્રસિદ્ધ વિદુષી શ્રીમતી કાશીબાઈ કાનિટકરે પોતાને થયેલા અનુભવને કહ્યું છે. સાંઈ બાબાના ચમત્કારો સાંભળીને અમારા શ્રી ઓફિસના સિદ્ધાંત મુજબ શ્રી બાબા શ્વેત લોજના હતા કે શ્યામ લોજના, તેની અમે ચર્ચા કરતા હતા. એટલે એકવાર હું શિરડી ગઈ ત્યારે પણ મારા મનમાં એ જ પ્રશ્ન ઘોળાયા કરતો હતો. જેવી હું મસ્જિદના પગથિયામાં નજીક આવી એવા જ બાબા આસામાં આવ્યા અને પોતાની છાતી બતાવીને મારી સામે તાકીને કહ્યું કે આ બ્રાહ્મણ છે, હો, પવિત્ર બ્રાહ્મણ છે, શ્યામ વસ્તુ જોડે તેને કોઈ લેવા દેવા નથી. એટલે સમજી શકાય તમે કે ભાઈ આ શ્વેત લોજ કોને કહ્યું છે અને શ્યામ લોજ કોને કહ્યું છે. મારામાં આવા કોઈ મારી જોડે શ્યામ વસ્તુને કાંઈ લેવા દેવા નથી. કોઈ મુસલમાન અહીં આવવાની હિંમત પણ કરી શકે નહીં. એટલે કે કટ્ટર, જે પોતાને માણસ ન સમજતો હોય અને કટ્ટરપંથી હોય એની વાત છે. તેમ નથી. વળી પોતાની છાતી બતાવતા બાબા બોલ્યા, આ બ્રાહ્મણે તો લાખો લોકોને શ્વેત પંથે વાળ્યા છે, કેટલાય પાપીઓને પુણ્યના પંથે વાળ્યા છે અને નિયત સ્વસ્થાને પહોંચાડ્યા છે. આ તો બ્રાહ્મણની મસ્જિદ છે. કોઈ શ્યામ મુસ્લિમનો હું અહીંયા પડછાયો પણ પડવા ન દઉં. આ વાત કશું આશ્ચર્ય નથી, કેમ કે દેહાભિમાન તથા અહમ તત્વ તજી ભગવાનનું સંપૂર્ણ શરણ પકડી તેમની જોડે એકત્વ પામે એવા પુરુષને જાતિ પાતિના કોઈ પ્રશ્ન જોડે લેવા દેવા નથી હોતા. સાંઈ બાબા જેવા પુરુષ તો એક જાતિ અગર બીજી જાતિ તરફ અથવા એક જીવ કે બીજા જીવ વચ્ચે કોઈ ભેદ જોતા નથી. આવો અજોડ અવતાર સાંઈ બાબાનો હતો. લેખક કહે છે કે મારા પૂર્વજન્મના પુણ્યને લીધે જ તેમના ચરણ પાસે બેસી તેમના પુણ્યવંત સત્સંગને સેવા હું ભાગ્યશાળી થયો. એથી મને થયેલ હર્ષ તથા આનંદ જ અજોડ છે. સાચું કહું તો સાંઈ બાબાજી પવિત્ર આનંદ તથા જ્ઞાનરૂપ હતા. તેમની મહત્તા તથા અજોડ શક્તિનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. તેમના પાદ સેવનનો જેમને જેમને લાભ મળ્યો છે એ સર્વ સ્વસ્વરૂપમાં જ સ્થિર થયા છે. ઘણા સંન્યાસીઓ, સાધકો તથા એવા મોક્ષેચ્છુઓ સાંઈ બાબા પાસે આવતા અને તેમનો સત્સંગ કરતા. બાબા તેમની જોડે બેસતા, ફરતા અને વાતચીત કરીને હસતા. તેમની જીભ પર અલ્લાહ માલિક એ શબ્દો સદાય ગુંજતા. તેમને વાદ વિવાદ કે ચર્ચા પસંદ જ નહોતા. પોતે સંયમીને શાંત હતા. અલબત્ત કોઈ વાર પીડાતા પણ ખરા. તે વેદાંતનો સદાય બોધ કરતા. બાબા કોણ હતા તે તો છેવટ લગી કોઈ જાણી શક્યું નથી. રાય તેમજ રંક સર્વને પોતે એક સમાન ગણતા. દરેક જણની ગુહ્ય વાતો પોતે જાણતા અને જ્યારે પોતે એ કહી દેખાડતા ત્યારે એ સાંભળતા જ સૌ અચંબો પામતા. પોતે જ્ઞાનનો ભંડાર હતા, છતાંય પોતે અજ્ઞાનનો દેખાવ કરતા. માનપાન તેમને ગમતા નહોતા. શ્રી સાંઈ બાબાના આવા લક્ષણો હતા. પોતે માનવ રૂપે હતા, છતાંય શ્રી બાબા ઈશ્વર રૂપ જ હતા. એવી તેમણે કરેલા ચમત્કારો પરથી ખાતરી થઈ છે. લોકો તેમને શિરડીમાં ઈશ્વરનો અવતાર જ માનતા હતા. અને હવે પછીના ભાગમાં આપણે જોઈશું કે સાંઈ બાબાની દિનચર્યા. આજ અધ્યાયનો ભાગ છે, અધ્યાય 7માનો. જય સાંઈ બાબા.